મારા જેઠ 45 વર્ષના થઈ ગયા હતા પણ હજુ કુંવારા હતા. મને અને મારા પતિને એકસાથે જોઈને તે હંમેશા મોં બગાડતા. મારા પતિ જ્યારે પણ ક્યાંક બહાર જતા ત્યારે ભાઈ સાહેબ જ્યારે પણ તક મળે ત્યારે મને તેમના રૂમમાં બોલાવતા અથવા મોડી રાત સુધી મારા રૂમમાં આવતા. એક વખત મારા પતિ ઘરે ન હતા અને તે મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા, તારી સાથે તો આજે હું. મારું નામ પૂજા છે. મારા લગ્નને માંડ 1 મહિનો થયો હતો. આખા મહિના દરમિયાન મેં મારા પતિ પાસેથી જે કંઈ માંગ્યું તે મારી પાસે લાવતા પહેલા તે મને કહેતા કે મારા ભાઈને પૂછીને લઈ આવીશ. હું ભાઈ પાસેથી પૈસા લઉં છું. મારા પતિ તેના મોટા ભાઈને પૂછીને જ બધું કરતા હતા. મારા પતિ નાના હતા જ્યારે આકાશ મોટો ભાઈ હતો. તેણે લગ્ન પણ કર્યા ન હતા. મેં મારા પતિ વિક્રમને ઘણી વખત તેના ભાઈના લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું પણ તેને કહ્યું મને પણ આજ સુધી તેને આનું કારણ જણાવ્યું નથી. ભાઈ લગ્ન કરવા માંગતા ન હતા. તેથી જ માતાએ મારા લગ્ન કરાવ્યા. જેઠજી હવે 45 વર્ષના હતા. ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે મારા સાસરિયાની આખી મિલકત મારા જેઠની જ છે. તેણે પોતાની કંપની સ્થાપી હતી અને મારા પતિ તેમના ભાઈની કંપનીમાં કામ કરતા હતા. સીધા શબ્દોમાં કહીએ તો તે તેના ભાઈની કંપનીનું સંચાલન કરતા હતા. બંને ભાઈઓ ઘરમાં સાથે રહેતા હતા. મારા સાસુ મને કહેતા, હવે તું ઘરમાં આવી ગઈ છે, તને અને વિક્રમને એકસાથે જોઈને આકાશને પણ કોઈ દિવસ પરણવાનું મન થશે. એક દિવસ મેં મારા જેઠને લગ્ન કરવા વિશે સમજાવ્યું પરંતુ તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા. મેં તેના લગ્ન ન કરવા પાછળનું કારણ જાણવા ઘણી વાર પ્રયત્ન કર્યો પણ મને કંઈ મળ્યું નહીં. 1 મહિનામાં હું મારા સાસરીએ એડજસ્ટ થઈ ગઈ હતી. સસરાની જગ્યાએ મારા જેઠ હતા. તેણે મને ક્યારેય કોઈ વાત માટે રોકી ન હતી. એકવાર જેઠજીને થોડો તાવ આવ્યો, ત્યારબાદ 4-5 દિવસ ઘરે સારવાર લઈને તે ઓફિસ જતા હતા. થોડા જ સમયમાં સામાન્ય તાવ મેલેરિયામાં ફેરવાઈ ગયો. પછી તરત જ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 10 દિવસ પછી ભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને ઘર અને હોસ્પિટલના કારણે હું ખૂબ થાકી ગઈ હતી. ઘરમાં કામ કરવા માટે એક નોકરાણી હતી પરંતુ પરિવારના સભ્યોને મારા દ્વારા બનાવેલ ભોજન વધુ પસંદ હતું. નોકરાણીએ બનાવેલી ચા પણ કોઈ પીતું નહીં. સાસુએ મને એક રોટલી પણ ન બનાવી દીધી હતી. તે દિવસે મેં મારી સાસુને કહ્યું, માં ઘરે વિક્રમ માટે બીજું જમવાનું બનાવવું, હવે ભાઈ માટે બીજું ભોજન તૈયાર કરવું પડે છે. એમાં તમારો ખોરાક પણ અલગ છે. હવે ભાઈ થોડા દિવસ ઘરે આરામ કરશે, માટે તમે તેનું ધ્યાન રાખજો. ત્યારે સાસુએ કહ્યું, પૂજા, તું હજુ યુવાન છે, આટલી જલ્દી થાકી ગઈ. અમે તારા જેટલી ઉંમરમાં મેં કેટલું કામ કર્યું છે તે તું અનુમાન પણ નથી કરી શકતી. તમારા કામમાં તમને મદદ કરવા માટે ઘરમાં એક નોકરાણી છે. તમે આટલો થાક કેમ અનુભવો છો? એક રોટલી બનાવવી જ હોય એમાં આટલી તકલીફ શું છે? જ્યારે હું લગ્ન કરીને ઘરે આવી હતી તે સમયે મેં ક્યારેય મારી સાસુને રસોડા તરફ જોવા પણ દીધું ન હતું. હું ખૂબ થાકી ગઈ છું. મારે થોડા દિવસો માટે મારી બહેનના ઘરે જવાનું છે. આના પર મેં કહ્યું, ઠીક છે સાસુ માં, એક પણ કામને હાથ લગાડશો નહીં. તમારે જ્યાં જવું હોય ત્યાં જલ્દી જાઓ. મારી કડવી વાતો સાંભળીને તેણે કહ્યું, હું એટલી જલ્દી નહીં જાઉં. જઈશ તો હું કહીને જઈશ. 10 મિનિટનું ભાષણ આપ્યા પછી આખરે મારી સાસુએ તમામ કામ મારા પર મૂકી દીધું. ભાઈ સાહેબની માંદગીને કારણે વિક્રમને ઓફિસનું ઘણું બધું કામ સંભાળવું પડ્યું હતું. ભાઈ સાહેબની માંદગી દરમિયાન હું આખો દિવસ તેમની સાથે બેસતી હતી કારણ કે તેમને ગમે ત્યારે કંઈપણની જરૂર પડી શકે છે. મેં તેમને મારા પોતાના હાથે ખોરાક પણ ખવડાવ્યો હતો. ભાઈ સાહેબે તેમની સ્થિતિને કારણે આખા અઠવાડિયાની રજા લીધી હતી અને અઠવાડિયાના 3 દિવસ વીતી ગયા હતા. છેલ્લા 3 દિવસમાં મેં મારા જેઠની ખૂબ કાળજી લીધી. મારી સંભાળ જોઈને ભાઈ સાહેબ એટલા પ્રભાવિત થયા કે 3 દિવસમાં જ તેમને પૂછ્યું, તમારે શું જોઈએ છે? તમને જે જોઈએ તે મને કહો, હું તમારા માટે તે મંગાવી આપીશ. મેં કહ્યું, ભાઈ સાહેબ, મેં ગયા અઠવાડિયે એક નવો સોનાનો હાર જોયો હતો. તે લેટેસ્ટ ડિઝાઇન હતી જેને હું ખરીદવા માંગતી હતી, પરંતુ વિક્રમે પૈસાના અભાવે તેને ખરીદવાની ના પાડી દીધી. હું ભાઈની સામે ઉદાસ થઈને બોલી રહી હતી. હવે મને તક મળી હતી તેને હું છોડવાની ન હતી. ભાઈએ કહ્યું,
પૂજા, તને નેકલેસ ગમી ગયો હતો તો તમારે આ વિશે મને કહેવું જોઈતું હતું. પછી તેણે તરત જ સાંજે મને તેનું કાર્ડ આપ્યું અને મેં તે હાર ખરીદ્યો. હાર મારા હાથમાં આવતાની સાથે જ હું ખૂબ ખુશ થઈ ગઈ. ભાઈએ આપેલો હાર જોઈને વિક્રમ ચોંકી ગયો અને બોલ્યો, ભાઈ સાહેબે મને આજ સુધી આવી મોંઘી ખરીદી કરવાની છૂટ નથી આપી. તો તેઓએ તને એક સાથે આટલા બધાની ખરીદી કેવી રીતે કરવા દીધી? હું માની શકતો નથી. ભાઈ સાહેબે ક્યારેય તેમના નાના ભાઈને આજ સુધી આટલી ખરીદી કરવા દીધી ન હતી. માંદગીના કારણે ભાઈ ઓફિસ જઈ શકતા ન હતા. કંપનીની મહત્વની બેઠક હતી, તે પણ બીજા શહેરમાં હતી. ભાઈ બીમાર હોવાથી જઈ શક્યા નહીં. તેથી તેણે તેની જગ્યાએ વિક્રમને મોકલ્યો. હવે વિક્રમ આગામી 4 દિવસ શહેરની બહાર રહેવાનો હતો. તે દિવસે વિક્રમ ના જતા. હું નહાવા ચાલી ગઈ, પણ બહાર આવી તો મારા જેઠ મને બોલાવી રહ્યા હતા. મારા જેઠ મને મારા નામથી જ બોલાવતા હતા. જેઠનો અવાજ સાંભળી હું દોડતી તેના રૂમમાં ગઈ. મેં કહ્યું, ભાઈ, તમારે કંઈ જોઈએ છે? હું નહાવા ગયા હતી એટલે તમારો અવાજ સાંભળી શકી ન હતી. ભાઈ સાહેબે કહ્યું, પૂજા, આજે મને થોડી વહેલી ભૂખ લાગી છે. નાસ્તો વહેલો મળી જાય તો સારું. એટલે હું તરત જ નાસ્તો બનાવવા ગઈ, પણ જતા પહેલા ભાઈને તેના નાસ્તા પહેલાની એક ગોળી આપવાની હતી. તેથી મેં તેને તે ગોળી આપી તો તે કહેવા લાગ્યા, પૂજા, તું બહુ સારી છે. આ સાંભળી હું તેની સામે હસીને તરત જ નાસ્તો તૈયાર કરવા ગઈ. આજે નાસ્તામાં મેં તેની પસંદનો ગજરનો હલવો બનાવ્યો હતો. તેણે હંમેશા મારા હાથના ગાજરના હલવાની પ્રશંસા કરી હતી, પણ આજે તે બહુ વખાણ કરી રહ્યા હતા. બીમાર હોવાથી હું તેને મારા હાથે ખવડાવતી અને પછી તેને કહ્યું, પૂજા, મારી પત્ની પણ તારા જેવી હોવી જોઈતી હતી. તેમની વાત સાંભળીને હું ખુશ થઈ ગઈ, કારણ કે તે લગ્ન માટે તૈયાર હતા. હું આ સમજી ગઈ. તેણે આગળ કહ્યું, મારે તારા જેવી નહીં, પણ હવે તું જ જોઈએ. હું તમારા જેવી કોઈ શોધી શકતો નથી. મારા જેઠે મને એક એવો શબ્દ કહ્યો જેની મારા મન પર અલગ જ અસર થઈ. તે સમયે મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું, પણ ધીરે ધીરે હું પણ તેના તરફ આકર્ષિત થવા લાગી. કારણ કે આ દિવસોમાં ભાઈ મારી સામે ઘણી વાતો કરતા હતા. પહેલા પણ તે મારી સાથે થોડી વાતો કરતા હતા. આમ તેની રજાનું અઠવાડિયું પૂરું થવા લાગ્યું અને મારા પતિ વિક્રમ ઘરે આવ્યા. રાત્રે વિક્રમ ઘરે આવ્યા પછી તેણે કહ્યું, ભાઈએ તને નેકલેસ ખરીદી આપ્યો છે અને શોપિંગ માટે તેનું કાર્ડ પણ આપ્યું છે. તે તારું બહુ સાંભળે છે, તો તું મારા માટે ભાઈ પાસે ₹10 લાખની સિફારિશ કર. મને કેટલાક તાત્કાલિક પૈસાની જરૂર છે. ભાઈ અને મારી વચ્ચે એક અલગ જ સંબંધ વિકસી રહ્યો હતો, જેના કારણે તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી રહ્યા હતા. વિક્રમને અમારી વચ્ચેના સંબંધો વિશે કોઈ ખ્યાલ ન હતો. મેં વિક્રમને પૂછ્યું, તમને આટલા પૈસાની જરૂર કેમ પડી? તે અંગે તેણે કહ્યું કે મારે એક મોટી કાર ખરીદવી છે. મારે કાર ખરીદવાની ખૂબ ઈચ્છા છે. પછી મેં તેને કહ્યું કે ઠીક છે. આ પછી વિક્રમ સૂઈ ગયા અને હું મારા રૂમમાંથી બહાર આવી, કારણ કે હું ભાઈ સાહેબને હળદરનું દૂધ આપવાનું ભૂલી ગઈ હતી. તે રાત્રે પણ હું તેના રૂમમાં દૂધનો ગ્લાસ મૂકીને જવા જતી હતી ત્યારે તેને મારો હાથ પકડી લીધો. પછી તેણે કહ્યું, મને તમારી સાથે વાત કરવી ગમે છે. આ દિવસોમાં ભાઈ મારી દરેક નાની મોટી વાત પર ધ્યાન આપતા હતા. અમારી વાતચીત દરમિયાન મેં કહ્યું, ભાઈ, મારે કંઈક જોઈએ છે. મેં મારું નામ આગળ કર્યું અને ₹1 લાખની માંગણી શરૂ કરી. મેં તેની પાસેથી વિક્રમના નામે પૈસા માંગ્યા ન હતા. પણ થોડા સમય પછી તેને શું થયું કે તેઓએ મને ત્યાંથી જવાનું કહ્યું. હું સમજી શકી નહીં કે આટલું અચાનક તેને શું થઈ ગયું. તે રાત પછી ભાઈએ 3 દિવસ સુધી મારી સાથે વાત પણ કરી નહીં. તેણે ચૂપચાપ મને ₹10 લાખનો ચેક આપ્યો, જે મેં વિક્રમને આપ્યો. વિક્રમે કહ્યું, ભાઈ મારા પર આટલા દયાળુ કેમ થઈ ગયા? આમ તો તેને મને કંઈ પણ આપ્યું નથી. 4 દિવસ પહેલા સવારથી જ સાસુની તેના બહેનના ઘરે જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સવારે તેને મારી પાસે 1 કિલો લાડુ અને બીજી ઘણી મીઠાઈઓ મંગાવી હતી. તે બહેનના ઘરે જતી હતી કે પિકનિક માટે હું સમજી શકતી ન હતી. મેં મારી સાસુ માટે બધું જ બનાવ્યું. તે દિવસે હું ખૂબ વ્યસ્ત હતી. મેં સવારે ચા પણ ન પીધી.
સવારે 10:30 વાગ્યા થયા હતા અને મારા નહાવાનો સમય થયો હતો અને મારા સાસુ તેની બહેનના ઘરે ગયા હતા અને વિક્રમ ઓફિસે જવા નીકળી ગયા હતા. આ દરમિયાન ભાઈ સાહેબ પણ ઓફિસે જવા માટે નીકળતા હતા. પછી ઘરમાં હું એકલી જ રહી ગઈ હતી. નોકરાણી પણ તમામ કામ પતાવીને ઘરે ચાલી ગઈ હતી. હવે હું તૈયાર થઈ અને ચા બનાવી પી રહી હતી ત્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને મારા જેઠ અંદર આવ્યા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. મેં કહ્યું, ભાઈ સાહેબ, તમે મારી પાસે શેની માફી માંગો છો? તો તેને કહ્યું, તે રાત્રે તમે હળદરવાળું દૂધ આપવા આવ્યા હતા ત્યારે મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું અને તમને રૂમમાંથી બહાર નીકળવા કહ્યું હતું. તે દિવસે મેં તમારી સાથે જે કર્યું તે મને યોગ્ય ન લાગ્યું. તેથી જ હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. મેં કહ્યું, કોઈ વાંધો નહીં ભાઈ સાહેબ, મને તમારા વર્તનનું જરાય ખરાબ ન લાગ્યું. પછી તે ઓફિસ ચાલ્યા ગયા. સાસુ માંગ હવે ઘરે ન હતી. રાત્રે વિક્રમ થોડી જ વાર માટે ગાઢ નિંદ્રામાં જતા હતા. જ્યારે મને ખબર પડી કે વિક્રમ ગાઢ નિંદ્રામાં છે ત્યારે હું તેની પાસેથી ઊભી થઈ અને ભાઈના રૂમમાં ગઈ. ભાઈ સાહેબ પણ સૂતા હતા. હું ત્યાં ગઈ તો અચાનક રૂમની લાઇટ ઓન થઈ. મેં પાછળ ફરીને જોયું તો વિક્રમ મારી સામે હતો. વિક્રમે કહ્યું, પૂજા, તું મારા ભાઈ સાથે શું કરી રહી છે? આ કોણ છે જે મારા ભાઈને ઇન્જેક્શન લગાવે છે? ત્યારે વિક્રમે મારી બાજુમાં ઊભેલા ડોક્ટરનો કોલર પકડી લીધો. હું ડોક્ટરને મારી સાથે લઈ આવી હતી. મારા કહેવા પર ડોક્ટર ભાઈને ઇન્જેક્શન આપતા હતા. અમારા અવાજથી ભાઈ પણ ઊંઘમાંથી જાગી ગયા. તેઓ સમજી શક્યા નહીં કે ત્યાં શું થઈ રહ્યું છે. વિક્રમે કહ્યું, ભાઈ, જરાય ચિંતા ન કરો. હું તમને કંઈ થવા નહીં દઉં. મારી પત્ની તમારી સાથે આવું કંઈક કરશે. મેં ક્યારેય આની કલ્પના પણ કરી ન હતી. પણ ભાઈ સાહેબે વિક્રમને શાંત પાડ્યો. પછી તેણે કહ્યું, હજુ પણ મને વિશ્વાસ નથી થતો કે પૂજા કંઈ ખોટું કરી શકે છે. પછી ભાઈ સાહેબે મને પ્રશ્ન પૂછ્યો, પૂજા, તમે મારી સાથે શું કરવાના હતા? સાચું કહું, મેં બોલવાનું શરૂ કર્યું. ભાઈ સાહેબ, હું મારી સાથે ડોક્ટર લાવી હતી કારણ કે મને શંકા હતી કે તમારી સાથે કંઈક ખોટું છે. કારણ કે તમે 45 વર્ષના છો અને તમારી પાસે આટલી સંપત્તિ છે. તેમ છતાં તમે લગ્ન કેમ ન કર્યા? વિક્રમ, મેં તમને આ વિશે ઘણી વાર પૂછ્યું પણ તમે મને કંઈ કહ્યું નહીં. મારે તપાસ કરાવવી હતી એટલે આજે હું ડોક્ટરને લઈને આવી છું. ડોક્ટર તેને બેહોશીનું ઇન્જેક્શન આપતા હતા જેથી તે યોગ્ય રીતે તપાસ કરી શકે અને ભાઈને તેની જાણ ન થાય. મારો મુદ્દો સાંભળીને ભાઈ સાહેબે કહ્યું, પૂજા, તમને કોને કહ્યું કે મને કોઈ બીમારી છે? તો મેં કહ્યું, ભાઈ સાહેબ, મારું તમારા પર સંપૂર્ણ ધ્યાન હતું તેથી જ હું તમારી પાસે આવતી રહી. મારે સત્ય જાણવું હતું કે તમને કોઈ બીમારી છે કે લગ્ન ન થવા પાછળ બીજું કોઈ કારણ છે. તેથી જ હું તમારા સાથે વાતો કરતી હતી. હવે મને સાચું કહો, શું તમને કોઈ બીમારી છે જેના કારણે તમે લગ્ન કરવાની ના પાડી રહ્યા છો? ત્યારે ભાઈ બોલ્યા, મારું લગ્ન ન કરવાનું માત્ર એક જ કારણ છે અને તે છે મારો સાચો પ્રેમ. હું 25 વર્ષનો હતો ત્યારથી હું મારી બાળપણની મિત્ર પૂનમ સાથે લગ્ન કરવા માંગતો હતો. હું પૂનમને ખૂબ પ્રેમ કરતો હતો. તેના પરિવારે અમારા લગ્ન માટે પરવાનગી આપી હતી. હું પણ અમારા લગ્ન માટે માતાની પરવાનગી લેવા જતો હતો. પરંતુ થોડા દિવસોમાં જ ખબર પડી કે પૂનમને બ્રેઇન ટ્યુમર છે. તેના માતા પિતાએ તેની સારવાર શરૂ કરી હતી પરંતુ સારવાર દરમિયાન તેમની પાસે પૈસા ન હોવાથી પૂનમે જીવ ગુમાવી દીધો. તે સમયે મારી પાસે મારા પ્રેમને બચાવવા માટે પૂરતા પૈસા ન હતા. એ દિવસથી મેં મારા મનમાંથી લગ્નનો વિચાર કાઢી નાખ્યો અને પૈસા કમાવાનું શરૂ કર્યું. માંગ મને લગ્નનું કહેતી પણ પૂનમ વિના હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતો ન હતો કારણ કે મારા દિલમાં તે એક જ હતી. પણ ક્યારેક તને અને વિક્રમને સાથે જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા થતી હતી. પણ હું જ્યારે પણ તારી સાથે વાત કરતો ત્યારે મને પૂનમ યાદ આવતી. આખરે મેં મારા મનને મનાવી લીધું હતું કે હું ગમે તેટલી કોશિશ કરું તો પણ હું પૂનમ સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. વાત કરતી વખતે ભાઈ સાહેબની આંખમાં આંસુ હતા. પછી વિક્રમ તેમની સંભાળ લીધી. એ પછી મેં કહ્યું, ભાઈ, મને તમારી બહુ ચિંતા થાય છે. તમે દિલથી બહુ સારા છો. તમે આટલા પૈસા કમાવો છો. તમે તમારા નાના ભાઈને પણ સાચો રસ્તો બતાવ્યો છે. કાલે અમારા બાળકો તમને મોટા પાપા કહેશે.
હા પપ્પા નહીં કહે, તમારું બાળક અને અમારું બાળક ભલે ગમે તેટલું સાથે હોય, પણ ક્યાંક થોડો તફાવત છે. અમારા બાળકોના શિક્ષણ માટે અમારે બીજા શહેરમાં જવું પડે તે અનિવાર્ય છે. સાસુમાંથી કંઈ કામ થતું નથી. છેવટે તે કેટલા વર્ષ અમારી સાથે રહેશે તે કહી શકાય નહીં. હજુ તમારા લગ્નનો સમય નથી ગયો. તમે દિલથી થોડીવાર માટે એક છોકરીને જુઓ. નિશ્ચિતપણે તમને તમારી પૂનમ તેમાં જોવા મળશે. બાળકને જોઈને માતાને પણ સંતોષ થાય છે. ભાઈ પ્લીઝ હવે લગ્ન વિશે વિચારો. તમારા લગ્નનો સમય હજુ પૂરો થયો નથી. તમે લગ્ન કરો. તેથી જ હું આ પ્રયાસ કરી રહી હતી. મારી વાત પૂરી થતાં જ વિક્રમ મારી પાસે અને ભાઈ પાસે માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું, મને માફ કરો, હું તમને ખોટો સમજતો હતો. મારો મોટો ભાઈ જે મારી પાસેથી પૈસાનો હિસાબ લે છે, એક શબ્દ પર તમને બધું કેવી રીતે આપે છે, હું આ સમજી શક્યો ન હતો. ભાઈએ તમને 10 લાખનો ચેક પણ આપ્યો હતો. મને કોઈ કાર નથી લેવી. હું તારી પરીક્ષા કરતો હતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપે છે કે નહીં. જ્યારે તે 10 લાખનો ચેક મારા હાથમાં મૂક્યો, હું સમજી ગયો કે તમારા અને ભાઈ વચ્ચે ચોક્કસપણે કોઈ ખોટો સંબંધ છે. તમે બંને શંકા કરવા બદલ મને માફ કરજો. અમે તેને માફ કરી દીધા. બીજા દિવસે હું ભાઈના લગ્ન માટે એક નહીં પણ 10 પ્રસ્તાવ લાવી. તેમાંથી એક છોકરીને ભાઈએ પસંદ કરી હતી, પરંતુ તેણે એક શરત મૂકી હતી કે તે છોકરીને 1 મહિના સુધી જાણવા માંગશે અને પછી લગ્નનો નિર્ણય કરશે. અને 1 મહિના પછી તેણે લગ્ન માટે મંજૂરી આપી. તેનું વસેલું ઘર જોઈને મારા સાસુ સૌથી વધુ ખુશ થયા. આખરે લાખો પ્રયત્નો પછી હું સફળ થઈ અને મેં તેના હાથમાં તેના ધડપણનો સહારો રાખી દીધો. તો મિત્રો, દરેક પરિવારમાં પૂજા જેવી વહુ હોય તો દરેક ઘર હંમેશા હસતું, રમતું અને ખુશ રહે. તો મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? અમને આ વાર્તા પર કોમેન્ટ કરી જણાવો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.